વિદ્યાર્થી મિત્રો, હવે ચેપ્ટર નંબર 15 આપણું પર્યાવરણ, એમાં આપણે આગળ વાત કરી ગયા હતા. નિવસન તંત્રની વાત કરી, ત્યાર પછી આપણે આહાર શૃંખલાની વાત કરી, આહાર જાળની વાત કરી અને પોષક સ્તરની વાત કરી અને એમાં ઉર્જાનું વહન, કોઈપણ આહાર શૃંખલામાં ઉર્જાના વહનની વાત કરી. હવે પ્રશ્ન આવે છે કે જૈવિક વિશાલન એટલે શું? જૈવિક વિશાલન એટલે શું? શબ્દ સમજાવો. તો પહેલી આપણે વાત કરીએ કે જલ પ્રદૂષણ કઈ રીતે થાય. જલ પ્રદૂષણ કઈ રીતે થાય? કોઈ પણ આપણે પાક હોય, પહેલો પ્રશ્ન આપણને થાય કે જળ પ્રદૂષણ કેવી રીતે થાય. તો આપણો જે પણ વનસ્પતિ પાક હોય છે એ પાકને સારો ઉગાડવા માટે આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ અને એમને કીટકોથી બચાવવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરીએ. એટલે કોઈ પણ પાક ઉપર જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવે. જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવે અને સાથે સાથે સારો પાક મેળવવા આપણે શું કરીશું? રસાયણોનો ઉપયોગ, રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીશું. હવે આ જે જંતુનાશક દવા છે અને રાસાયણિક ખાતરો જે છે એ પાણીમાં ઓગળી જશે અને જમીનમાં રહેશે. બરાબર, જમીનમાં પડ્યા રહેશે. વનસ્પતિ જ્યારે જમીનમાંથી પાણીનું શોષણ કરે એટલે પાણી સાથે આ જંતુનાશકો અને રસાયણો વનસ્પતિમાં જશે. વનસ્પતિ જ્યારે જમીનમાંથી પાણીનું શોષણ કરશે ત્યારે વનસ્પતિમાં જશે. વનસ્પતિમાંથી આપણે જ્યારે ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરીશું એટલે આ રસાયણો આપણામાં જાય છે. એવી જ રીતના નદી કે એમાં ધોવાણ સાથે જમીનનું ધોવાણ થાય એટલે માટી સાથે જમીનમાંથી નદીમાં જાય રસાયણો અને ત્યાંથી જલજ વનસ્પતિમાં એ જાય. બરાબર, તો ટૂંકમાં જ્યારે પાક ઉપર જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવે અથવા જો રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે તો તે ક્યાં જશે? તો જમીનમાં રહે છે. બરાબર, જમીનમાં રહે અને કેટલાક ધોવાણ દ્વારા, વરસાદ પડે કે કંઈ પણ થાય તો ધોવાણ દ્વારા ક્યાં પહોંચી જશે? નદીમાં પહોંચી જશે. હવે જે જમીનમાં રહેલા જંતુનાશકો રસાયણો છે એ જમીનમાંથી ક્યાં જશે? વનસ્પતિના મૂળ એનું શું કરશે? જમીનમાંથી શોષણ. વનસ્પતિ શોષણ કરશે. બરાબર, સારું. આ વનસ્પતિનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીશું. એટલે વનસ્પતિમાંથી મનુષ્ય માં આવશે અને આ રીતના જંતુનાશકો આહાર શૃંખલામાં પ્રવેશે છે. નિવસન તંત્રની આહાર શૃંખલામાં વનસ્પતિમાં આવે એટલે વનસ્પતિ તો ઉત્પાદકો છે એટલે ઉત્પાદકો દ્વારા આહાર શૃંખલામાં પ્રવેશી જશે. ધોવાણ દ્વારા નદીમાં પહોંચેલા જંતુનાશકો એ જલજ વનસ્પતિમાં જશે. જલજ વનસ્પતિમાંથી માછલી કે મત્સ્ય કે એમાં જશે અને એના દ્વારા માછલીનો પાછો ખોરાક તરીકે મનુષ્ય ઉપયોગ કરે એટલે પાછું એટલે પણ આહાર શૃંખલામાં આ રીતના પ્રવેશશે. તો ટૂંકમાં આ જે રસાયણો છે એ આ રીતના એક સ્તરથી બીજા સ્તર, બીજા સ્તરથી ત્રીજા સ્તરમાં પ્રવેશે છે. હવે આ જે રસાયણો એ કેવા છે? તો કે જૈવ અવિઘટનીય છે. જૈવ અવિઘટનીયનો મતલબ શું? કે તેમનું વિઘટન થતું નથી. જૈવ અવિઘટનીયનો મતલબ થશે કે તેમનું વિઘટન થતું નથી અને જો તેમનું વિઘટન ન થાય
આ જે રસાયણો છે એ કેવા છે? જૈવ અવિઘટનીય, એટલે કોઈ પણ જીવાણુઓ દ્વારા તેમનું વિઘટન થતું નથી અને એવા સ્વરૂપે એ એક સ્તરથી બીજા સ્તરમાં પ્રવેશે છે. તો જ્યારે જમીનમાં હતા ત્યારે એમનું પ્રમાણ જે હતું એના કરતાં જ્યારે વનસ્પતિમાં જાય તો પ્રમાણ વધે છે. વનસ્પતિમાંથી મનુષ્યમાં જાય ત્યારે પ્રમાણ વધે. તો જેમ જેમ એક પોષક સ્તરમાં જાય તેમ તેમ એમની સાંદ્રતામાં વધારો થતો જાય છે, જેને જૈવિક વિશાલન તરીકે ઓળખવામાં આવે. વિશાલન એટલે મોટું, તો આને આપણે જૈવિક વિશાલન કહીએ છીએ. તો જમીન ઉપર અથવા તો વનસ્પતિના પાક ઉપર જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવે, રસાયણોનો ઉપયોગ કરવામાં આવે સારો પાક મેળવવા માટે, જે જમીનમાં કઈ રીતના રહે છે? જૈવ અવિઘટનીય સ્વરૂપે રહે છે. ધોવાણ દ્વારા નદીઓમાં જાય છે. જમીનમાં રહેલા આ અવિઘટનીય પદાર્થનું શોષણ પણ કરશે વનસ્પતિ, જેના દ્વારા એ આહાર શૃંખલામાં પ્રવેશે છે. અહીંથી આપણે એવું લખીશું કે જેના દ્વારા એ શેમાં પ્રવેશે છે? આહાર શૃંખલામાં પ્રવેશે છે. અહીંયા જલજ વનસ્પતિ આમાંથી ધોવાણ દ્વારા નદીમાં આવે છે આ પદાર્થો અને એનો ઉપયોગ કરશે જલજ વનસ્પતિ, અને ત્યાંથી એ જલજ આહાર શૃંખલામાં પ્રવેશે. હવે જે આહાર શૃંખલાના દરેક સ્ટેપ છે અથવા તો દરેક પોષક સ્તર છે એમાં જેમ જેમ આગળ વધશે એમ એમ આનું પ્રમાણ શું થતું જશે? વધતું જશે, સાંદ્રતા વધતી જશે, જેને શેના તરીકે ઓળખાય છે? જૈવિક વિશાલન તરીકે ઓળખવામાં આવે છે. આની અંદર જો આપણે બીજું ઉદાહરણ લેવું હોય તો આપણને DDTનું ઉદાહરણ લઈ શકાય. DDT શું છે? તો મચ્છરોનો ત્રાસ જ્યારે વધી જાય ત્યારે મ્યુનિસિપાલિટી દ્વારા જે દવા છાંટવામાં આવે એને આપણે DDT તરીકે ઓળખીએ છીએ. તો ઉદાહરણમાં એવું કહેવામાં આવે કે જ્યારે પાણીની અંદર DDTનું પ્રમાણ, આ પાણી છે જેમાં DDTનો છંટકાવ કર્યો તો આ DDTનું પ્રમાણ લગભગ આપણે એને 2 ડોટ કહીશું. બરાબર? કેટલું હતું? તો કે 2 ડોટ હતું. DDTનું પ્રમાણ 2 ડોટ હતું. અથવા જો એને માપન કરવું હોય તો ppm, પાર્ટ્સ પર મિલિયન, પાર્ટ્સ પર મિલિયન, 0.02 પાર્ટ્સ પર મિલિયન આવું છે એવું માનવામાં આવે. હવે માછલી જો આ પાણી પીવે, નાની માછલી આ પાણી પીવે તો એના શરીરમાં આ 2 ડોટના બદલે 4 ડોટ થઈ જાય. નાની માછલીના શરીરમાં 2 ડોટના બદલે કેટલા ડોટ થઈ જાય? 4. કેમ 4 ડોટ થઈ જાય? કારણ કે એ કંઈ થોડુંક જ પાણી નથી પીવાનું, જેમ જેમ પાણી પીશે એમ એમ એનું પ્રમાણ વધતું જશે. તો એના શરીરમાં 4 ડોટ થાય છે. બરાબર? DDTના. અથવા જો પ્રમાણ જોઈતું હોય તો આનું પ્રમાણ બમણું થઈ જશે, વધી જશે. પછી એનાથી આગળ નાની માછલીને મોટી માછલી ખાય. હવે એને જ્યારે મોટી માછલી ખાય છે ત્યારે મોટી માછલી, બરાબર? તો મોટી માછલી આવી 2 નાની માછલીને ખાઈ જાય છે. તો 2 ખાય એટલે એનો મતલબ 4ના બદલે કેટલા થઈ ગયા? તો 8 ડોટ થઈ ગયા એના શરીરમાં. તો અહીંયા જુઓ, પહેલાં પાણીમાં DDTનું પ્રમાણ કેટલું હતું? ખાલી 2 ડોટ. નાની માછલીએ ખાધું તો પ્રમાણ કેટલું થઈ ગયું? 4 ડોટ. મોટી માછલીએ ખાધું તો એનામાં પ્રમાણ થઈ ગયું 8 ડોટ. હવે આવી મોટી માછલીને ધારો કે 7 ડોટ થઈ જાય છે તો એક માછલીથી તો પેટ ના ભરે એટલે બીજી 10-12 થઈ જાય. તો એની અંદર આ 8 ડોટના બદલે 16 ડોટ થઈ જાય.
બરાબર, પ્રમાણ વધતું જાય છે અને એને કાપીને જો કોઈ મનુષ્ય ખાય તો એની અંદર પાછું આ પ્રમાણ વધી જાય, 16ના બદલે 20 થઈ જાય. તો જેમ જેમ આગળ જતા જઈએ સ્તર એક પછી એક વધતું જાય છે, એમએમ શું થતું જાય છે? તો એમએમ ડીડીટીનું પ્રમાણ વધતું જાય છે. એનો મતલબ આ એક જૈવ અવિઘટનીય પદાર્થ હતો જે ઉપરના સ્તરમાં જતાં પ્રમાણ વધતું જાય અથવા એની સાંદ્રતા વધતી જાય, જેને આપણે શું કહીએ છીએ? જૈવિક વિશાલન કહીએ છીએ. હવે એનાથી આગળ જો આપણે વાત કરીએ તો હવે વૈશ્વિક સમસ્યાઓ આવશે. તો વૈશ્વિક સમસ્યા એટલે કેવી સમસ્યા કે જે આખા વિશ્વને લગતી સમસ્યાઓ. તો આપણી જે પ્રવૃત્તિ છે એના કારણે પર્યાવરણને નુકસાન થાય છે અને પર્યાવરણના જુદી જુદી વૈશ્વિક સમસ્યાઓ ઊભી થાય છે. જેવી કે આપણે જોઈએ કે જલ પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, ધીરે ધીરે પાણીનું પ્રમાણ શું થતું જાય છે? ઓછું થતું જાય છે. બોર અને બનાવવા જોઈએ છે આપણે, તો એના કારણે જે ભૂગર્ભીય પાણી છે એ પણ પ્રમાણ કેવું થતું ગયું? ઓછું થતું જાય છે. પ્રદૂષણ તો એક મોટામાં મોટો પ્રશ્ન છે જ આપણા માટે. તો એવી જ રીતના એક પ્રશ્ન છે આપણા માટે ઓઝોન સ્તરનું ડિપ્લીશન અથવા તો ઓઝોન સ્તરમાં થતો ઘટાડો. તો પ્રશ્ન હવે આવશે કે ઓઝોન સ્તરનું નિર્માણ અને વિઘટન સમજાવો. નિર્માણ અને વિઘટન સમજાવો. પ્રશ્ન શું છે? ઓઝોન સ્તરનું નિર્માણ અને વિઘટન સમજાવો. કઈ રીતના ઓઝોન સ્તર બને છે અને એનું વિઘટન થાય છે તે સમજાવો. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ઓઝોન સ્તર આપણને ક્યાં જોવા મળશે? તો વાતાવરણના જુદા જુદા સ્તર પર. જો દરિયાની સપાટીથી એને માપીએ તો 30 કિલોમીટર કેમ જઈએ તો એને ટ્રોપોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે. પહેલું સ્તર આવે એને કહેવાય ટ્રોપોસ્ફિયર. ટ્રોપોસ્ફિયરથી ઉપર જઈએ તો આવે સ્ટ્રેટોસ્ફિયર. તો વાતાવરણના જે સ્ટ્રેટોસ્ફિયર સ્તર છે એમાં આપણને ઓઝોનનું સ્તર જોવા મળે છે. વાતાવરણના સ્ટ્રેટોસ્ફિયરનું જે સ્તર છે ત્યાં આપણને કોનું સ્તર જોવા મળશે? ઓઝોનનું સ્તર. હવે આ જે ઓઝોન છે ને આખું એક વાદળ સ્વરૂપે પૃથ્વીની આજુબાજુ આ રીતના આપણો જે પૃથ્વીનો ગોળો છે એની આજુબાજુ ઓઝોનનું આ લેયર છે. આ રીતના આ પૃથ્વી અને એની આજુબાજુ ઓઝોન વાયુનું લેયર છે, આવરણ છે. બરાબર, ઓઝોન એક વાયુ છે જેનું આવરણ છે. હવે આપણી કેટલીક પ્રવૃત્તિઓના કારણે આ ઓઝોન વાયુ થોડીક જગ્યાએથી આવી રીતના તૂટી ગયું છે. આ લેયર તૂટી જાય છે અને આવી રીતના એમાં ગાબડા પડે છે જેને આપણે ગર્ત તરીકે ઓળખીએ છીએ. આવા જે ગાબડા પડ્યા, ઓઝોન લેયર તૂટ્યું અને જે ગાબડા પડ્યા એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ગર્ત તરીકે ઓળખીએ છીએ. અત્યારે આપણે શું કહીએ છીએ કે આ લોકડાઉનનો જે સમયગાળો હતો કે જેમાં શું થયું હતું? વ્હીકલ્સ ઓછા થઈ ગયા હતા, વાહનો ઓછા થઈ ગયા હતા. તો એવા સમયે પ્રદૂષણની માત્રા ઓછી થઈ અને જે જગ્યાએ ઓઝોન સ્તર તૂટી ગયા હતા એ જગ્યાએ ફરીથી ઓઝોનના લેયર બનવા માંડ્યા. તો આ જે ઓઝોન સ્તરમાં આવા ગાબડા છે એ 1980માં જોવામાં આવ્યા કે ભાઈ ઓઝોન સ્તરમાં ઘણા બધા આવા ગાબડા પડવા લાગ્યા છે અને 1986માં એવું નક્કી કર્યું કે આપણે હવે આ જે ગાબડા છે પૂરી તો નહીં શકાય, તો હવે વધારે આવા ગર્ત ના પડે, ગાબડા ના પડે એના માટે કામ કરવું. તો એના માટે યુનેપ
સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ અથવા તો સંયુક્ત રાષ્ટ્ર અને સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ દ્વારા નક્કી કર્યું કે ભાઈ આપણે આ ગાબડા હવે સીમિત કરી દેવાનું, આપણે જે ઉપયોગ છે એ વસ્તુઓનો વાયુઓનો ઉપયોગ સીમિત કરવાનો, જેથી ઓઝોનમાં ગાબડા ના પડે. અથવા તો યુનાઇટેડ નેશન એનર્જી એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. એમણે નક્કી કર્યું કે ભાઈ સીએફસી નામનો એક વાયુ છે. કયો વાયુ? સીએફસી, ક્લોરોફ્લોરોકાર્બન. આ જે વાયુ છે એના કારણે ક્લોરોફ્લોરોકાર્બન, જેના કારણે આવા ઓઝોનમાં ગાબડા પડે છે. તો હવે જે પણ આ લોકોએ નક્કી કર્યું કે હવે જે પણ આપણા સાધનો, અને ખાસ કરીને આ શેમાંથી છૂટો પડે છે, તો જે આપણું ફ્રીજ હોય છે, રેફ્રિજરેટર, એમાંથી નીકળતો ફ્રીઓન વાયુ, રેફ્રિજરેટરમાંથી જે ફ્રીઓન વાયુ નીકળે છે એની અંદર ક્લોરોફ્લોરોકાર્બન હોય. આપણે વધુ માત્રામાં જો બોડી સ્પ્રે યુઝ કરીએ તો એની અંદર એટલે જે આલ્કોહોલ હોય છે વાતાવરણમાં ભળે તો એના કારણે પણ આવા સ્તરમાં ગાબડા પડી શકે છે. ત્રીજું, આપણી જે ફેક્ટરીઓ છે એમાંથી જે ધુમાડા નીકળે છે એના કારણે. ચોથું એવું કહે છે કે જેટલું અગ્નિશમન સાધનોનો ઉપયોગ વધારે કરવામાં આવે તો એના કારણે પણ આ લેયર તૂટવાની શક્યતા રહેલી છે. એટલે ફાયર એક્સટિંગ્યુશર છે, આગ બુઝાવવા માટે કંઈ વધારે માત્રામાં યુઝ કરવો નહીં, એટલે જે બને ત્યાં સુધી આગ ના લાગે એનું ધ્યાન રાખવું. પછી એસીનો વધારે પડતો, એર કન્ડિશનનો જે વધારે પડતો ઉપયોગ થતો હોય છે. આપણે જોઈએ છે કે ઘણી બિલ્ડિંગો હવે એર કન્ડિશન, ફૂલ્લી એર કન્ડિશન યુક્ત થઈ ગયેલી હોય, તો સેન્ટ્રલી એર કન્ડિશન વાળી થઈ ગયેલી હોય, તો એના કારણે શું થાય છે? તો એના કારણે પણ આપણા આ ઓઝોન વર્ગમાં આ વધારો થતો જાય છે, ઓઝોન લેયર. તો આ જે કંપની છે, આ જે કાર્યક્રમ છે એના હેઠળ નક્કી કર્યું કે હવે જે પણ રેફ્રિજરેટર બનશે એ સીએફસી મુક્ત રેફ્રિજરેટર બનશે. એટલે કે એવા રેફ્રિજરેટર, એટલા માટે આપણે જો જે રેફ્રિજરેટર લાવીએ છીએ એમાં 3 સ્ટાર 5 સ્ટાર એવા સ્ટાર બનેલો છે. તો એનું કારણ શું છે કે એની અંદર આવા વાયુઓ નીકળતા હોતા નથી જે આપણા વાતાવરણને નુકસાન ના પહોંચાડે. બરાબર. તો હવે પહેલાં તો આ ઓઝોન સ્તર નિર્માણ કઈ રીતના પામશે એની વાત કરીએ આપણે. તો કયા સ્તરમાં જોવા મળે છે? તો વાતાવરણના સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોનનું આવરણ જોવા મળે છે. ઓઝોન વાયુનું આવરણ જોવા મળે છે. ટૂંકમાં આપણે આ રીતના લખીશું: વાતાવરણના સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન વાયુનું આવરણ જોવા મળે છે. પહેલો મુદ્દો. બરાબર. હવે એનું નિર્માણની વાત કરીએ તો સૂર્યમાંથી આવતા જે પારજન્મી કિરણો છે એ પારજન્મી કિરણ નિર્માણમાં આપણે લખીશું સૂર્યમાંથી આવતા કયા કિરણો? પારજાંબલી, અથવા તો એને યુવી કિરણો કહેવાય. પારજાંબલી કિરણો, અથવા એને શું કહીશું આપણે? અલ્ટ્રાવાયોલેટ રેઝ અથવા યુવી કિરણો ઓક્સિજનના અણુનું વિઘટન કરશે. ઓક્સિજન અણુનું વિઘટન કરી એટલે તોડશે. વિઘટન કરી ઓક્સિજન
પરમાણુ બનાવે છે. શું બનાવશે? ઓક્સિજનનું પરમાણુ બનાવશે. બરાબર? એટલે O2 યુવી કિરણના કારણે O2 આ અણુ છે, ઓક્સિજન અણુ તૂટીને શું બનશે? O+O. આ શું કહેવાય? પરમાણુ કહેવાય. હવે આ જે O પરમાણુ છે એ વાતાવરણના ઓક્સિજન સાથે O પરમાણુ વાતાવરણના ઓક્સિજન સાથે જોડાઈ ઓઝોન બનાવે છે. ઓઝોન વાયુ બનાવે છે. એટલે જો O પરમાણુ વત્તા O2 અણુ તો શું બની જશે? O3, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ઓઝોન તરીકે ઓળખીએ છીએ. તો ઓઝોન વાયુનું નિર્માણ આ રીતના થાય છે. તો આ એનું શું થયું? નિર્માણની પ્રક્રિયા થઈ. બરાબર? આ આપણે એના નિર્માણની વાત કરી. હવે નિર્માણ પછી આપણે એનું મહત્વની વાત કરીએ કે આનું કાર્ય શું છે? ઓઝોન વાયુનું કાર્ય શું છે? મહત્વ શું છે? તો સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો સામે રક્ષણ આપશે. પૃથ્વીને શેની સામે રક્ષણ આપશે? પારજાંબલી કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરશે અને તેના કારણે શું થશે? તો મનુષ્યમાં જો આ પારજાંબલી કિરણો મનુષ્ય સુધી પહોંચી જાય તો મનુષ્યમાં નાની ઉંમરે મોતિયો આવવાની શક્યતા છે, ત્વચાનું કેન્સર થવાની શક્યતા છે. એટલે ઓઝોન ના હોય અથવા તો આપણે એવું લખીશું પારજાંબલી કિરણોના કારણે મનુષ્યમાં ત્વચાનું કેન્સર થવાની શક્યતા રહેલી છે. બરાબર? અને તમને ખબર હોય તો જે આપણો તાજમહેલ છે એ પીળો પડતો જાય છે કારણ કે એસિડ વરસાદ થાય છે. તો એનું કારણ પણ જ્યાં જ્યાં આવા ઓઝોન વાયુના ગાબડા હોય ત્યાં થઈ શકે છે. એનું વિઘટન, તો વિઘટન માટે શું જવાબદાર છે? વિઘટન. તો વિઘટન માટે કોણ જવાબદાર છે? તો CFC દ્વારા ઓઝોન વાયુનું સ્તર તૂટે છે, જેને ઓઝોન ગર્ત કહે છે. શું કહેવાય? ઓઝોન ગર્ત. અને CFC નો મતલબ શું થશે? ફ્લોરોકાર્બન. તો આ રીતના CFC દ્વારા એનું વિઘટન થાય છે. બરાબર? તો આ ઓઝોન સ્તરનું નિર્માણ અને વિઘટનની આપણે વાત કરી.